બીઝેડ ગ્રુપ દ્વારા રોકાણકારો પાસે રોકાણ કરાવી કૌભાંડ આચરવામાં આવ્યું તે મામલો અત્યારે ગુજરાતમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। ત્યારે પ્રાંતિજ તાલુકાના સ્થાનિક વ્યક્તિ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે। બીઝેડ ગ્રુપ દ્વારા ઘણા બધા લોકોના પૈસા લઈ લેવામાં આવ્યા છે। 6000 કરોડ ઉપરનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। ત્યારે ધીરે ધીરે પન્નાઓ ખુલી રહ્યા છે, લોકો સામે આવી રહ્યા છે અને ફરિયાદ નોંધાવી રહ્યા છે કે તેમના પૈસા પણ આ બીઝેડ ફાઇનાન્સ ગ્રુપમાં પડી ગયા છે। ત્યારે એગ્રીમેન્ટની કોપી પણ સાથે લઈ ગયા હતા। વ્યક્તિ પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા માટે પહોંચ્યા હતા તો સુરેશભાઈ નામના વ્યક્તિએ બીઝેડ ગ્રુપમાં રોકાણ કર્યું હતું। અંદાજિત 5 લાખ રૂપિયા જેટલું તેઓએ રોકાણ કર્યું છે। આવા અનેક લોકો અત્યારે સામે આવી રહ્યા છે અને આ બીઝેડ ગ્રુપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી રહ્યા છે। ત્યારે આ ફરિયાદી સુરેશભાઈએ શું કહ્યું આવો સાંભળીએ। શું કહેશો આપ બીજેડ સામે ફરિયાદ નોંધાવે છો? કેટલા રૂપિયાની ફરિયાદ, કયા એજન્ટ દ્વારા પૈસા રોકવામાં આવે છે આપના દ્વારા? મેં પ્રાંતિજ ઓફિસ દ્વારા પૈસા રોકેલા। એ ઓફિસ દ્વારા જે પૈસા રોક્યા એના જુદા જુદા એ લોકો એગ્રીમેન્ટ કરી આપતા હતા। મારી પાસે એગ્રીમેન્ટની કોપી છે। એ પ્રાંતિજ પોલીસ હું ફરિયાદ લખાવી છે ફાયર, ત્યારે માગશે તો પુરાવા સ્વરૂપે હું રજૂ કરીશ। એજન્ટે રોકવામાં એજન્ટે કઈ લોભાવી જાહેરાતો આપવામાં આવી હતી? એજન્ટ નિકેશભાઈ પટેલ હતા કચ્છપુર વાળા, એમને લોભામણી જાહેરાતો આપી કે તમે આ રીતના રોકાણ કરશો, તમે તમારા નીચે આટલા 20 લાખની આસપાસ રોકાણ લાવો તો તમને માલદીવની ટ્રીપ આપે છે સાહેબ, માલદીવ જવાની। 10 લાખ રોકાણ કરો તો ગોવા જવાની ટ્રીપ આપે છે। તમારું પોતાનું 10 લાખ રોકાણ કરો તો આઈફોન આપે છે, અને ઘણાના આઈફોન આપેલા મને બતાવેલા લોકો એમને કે જો સાહેબ આ આપ્યો આઈફોન। આજે તમે એ ફરિયાદ નોંધાવા કોના સામે નોંધાવશો? એજન્ટ અને બંને સામે? ના, એજન્ટ વત્તા ભૂપેન્દ્રજી ઝાલા બંનેના વિરુદ્ધમાં। આમ તો કોઈ ટીપ આપવામાં આવી છે એટલે બધું ઇન્વેસ્ટ કરવામાં આવ્યું છે? ના, કોઈ આપવામાં નહીં। શું નામ આપનું? વણકર સુરેશભાઈ।